નમસ્કાર મિત્રો, આપ સર્વેનો આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. ચૈત્ર વદ એકાદશી એટલે વરુથીની એકાદશી. આજના વિડીયોમાં આપણે ચૈત્ર વદ એકાદશી એટલે કે વરુથીની એકાદશીના મહાત્મ્ય અને વ્રતકથા વિશે સાંભળીશું. માટે સૌને વિનંતી છે કે આપ સર્વે આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. અને જો આપે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી નાખજો. મિત્રો, ચૈત્ર વદ એકાદશી વરુથીની નામે પ્રસિદ્ધ છે. તેના અધિષ્ઠાતા દેવ પુરુષોત્તમ ભગવાન છે. તેમનું પૂજન નંદા નામની પત્નીની સાથે ચંપાના પુષ્પોથી કરવું. નૈવેદ્યમાં વડા આપે, અર્ધ્યમાં જામફળ અને દાનમાં પૃથ્વી આપે. આવી રીતે પૂજન જાગરણની સાથે વ્રત કરનાર અનંત પ્રકારના પાપોથી મુક્ત થઈ જાય છે. તે વિશે એક પુરાતની કથા વિશે વાત કરીએ તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે યુધિષ્ઠિર, ચૈત્ર વદ એકાદશીને વરુથની એકાદશી કહેવામાં આવે છે. તે આ લોક પરલોકમાં અપાર સુખને આપનારી છે. અનંત પ્રકારના પાપને નાશ કરનારી છે. દુર્ભાગી હોય તે સુભાગી બને છે અને આ લોકના સર્વ ભોગ અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે. તેના પુણ્યથી આગળના અનંત રાજાઓ ઈશ્વરો સુખી થયેલા છે. ભગવાન શંકરે બ્રહ્માનું અસત ભાષણને કરતું પાંચમું મુખ કાપી નાખ્યું. તેથી થયેલા દોષથી પણ વરુથીની એકાદશીનું વ્રત કરવાથી મુક્ત થયા હતા. વળી તે એકાદશી અનંત પ્રકારના દાનોથી પણ અધિક ફળને આપે છે. વળી મહાપાપનો પણ નાશ કરીને પવિત્ર કરનારી છે. અશ્વદાન, ગજદાન, ભૂમિદાન તે સર્વે એકબીજાથી અધિક છે. તેથી અધિકતમ અન્નદાન છે. તેના સમાન કન્યાદાન અને ગૌદાન છે. તે સર્વે દાનોથી અધિક વિદ્યાદાન છે. તેથી અધિક પુણ્ય વરુથની એકાદશી કરવાથી મનુષ્ય પામે છે. જે મનુષ્ય કન્યા વિક્રય કરીને પોતાનો નિર્વાહ કરે છે તે પ્રલય પર્યંત નરકમાં નિવાસ કરે છે. જો કોઈ લોભ કે લાલચથી કન્યાનું દ્રવ્ય લે છે તે અન્ય જન્મમાં બિલાડો થાય છે. માટે ગમે તેવી આપત્તિમાં પણ કન્યાનું દ્રવ્ય નહીં લેવાનું. જે મનુષ્ય પોતાની શક્તિ પ્રમાણે વસ્ત્રો, અલંકારો, દ્રવ્ય આપીને કન્યાનું દાન કરે છે એ પુણ્યનું વર્ણન કરવા ચિત્રગુપ્ત પણ સમર્થ નથી થતા. તેટલું જ પુણ્ય વરુથીની એકાદશીથી થાય છે. જે મનુષ્ય એકાદશીનું વ્રત કરીને રાત્રિએ જાગરણ કરે છે અને સાથે વિષ્ણુ જનાર્દન પ્રભુનું પૂજન કરે છે તે સર્વે પાપથી મુક્ત થઈને પરમ ગતિને પામે છે. જે મનુષ્ય તે એકાદશીના મહાત્મ્યની કથાનું પઠન કે શ્રવણ માત્ર કરે છે તે 1000 ગૌદાનના પુણ્યના ફળને પામે છે. માટે આ વ્રત તો અવશ્ય જ કરવું જ જોઈએ. હવે વાત કરીએ વરુથીની એકાદશીની વ્રતકથા વિશે. તો વ્રતકથા આ મુજબ છે. પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે માંધાતા નામનો રાજા રાજ્ય કરતો હતો. રાજા ખૂબ જ ઉદાર અને ધાર્મિક વિચારવાળો હતો. એકવાર જ્યારે રાજા જંગલમાં તપસ્યામાં લીન હતો ત્યારે એક જંગલી રીંછ આવ્યું અને રાજાના પગ ચાવવા માંડ્યું. રાજા ગભરાયો નહીં અને પોતાની તપસ્યામાં લીન રહ્યો. થોડીવાર પછી પગ ચાવતા ચાવતા રીંછ રાજાને ખેંચીને એક જંગલમાં લઈ ગયું. હવે રાજા ગભરાઈ ગયો, પણ તે તપસ્યા અને ધર્મને કારણે ક્રોધ કે હિંસા ન કરતા રાજા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યો. રાજાની પુકાર સાંભળીને ભક્ત વત્સલ ભગવાન શ્રી વિષ્ણુ પ્રગટ થયા અને તેમણે ચક્ર દ્વારા રીંછને મારી નાખ્યો. રાજાનો પગ રીંછ ખાઈ ચૂક્યો હતો, જેનાથી રાજા ખૂબ જ ઉદાસ થયો. જેને જોઈને ભગવાન વિષ્ણુ બોલ્યા, હે વત્સ, દુઃખી ના થઈશ. તું મથુરા જા અને ત્યાં વરુથીની એકાદશીનું વ્રત કરીને
મારા વરાહ અવતાર મૂર્તિની પૂજા કરજે. તેના પ્રભાવથી તું ફરીથી સુદ્રઢ અંગોવાળો થઈ જઈશ. આ રીંછે તારો પગ ખાધો છે એ તારા પૂર્વજન્મનો અપરાધ હતો. ભગવાનની આજ્ઞા માનીને રાજાએ મથુરા જઈને શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું, જેના પ્રભાવથી તે સુંદર અને સંપૂર્ણ અંગોવાળો થઈ ગયો. મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલશો. ધન્યવાદ.